સ્થાનિક બજારો માટે આજે પોઝિટિવ સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં તેજી તો એફઆઈએસની કેશ અને વાયદામાં આશરે 4,700 કરોડની ખરીદારી. એશિયામાં પણ મજબૂતી તો ટેક શેર્સના આધારે ગઈકાલે મજબૂત બંધ થયા હતા. અમેરિકાના બજાર 0.5% વધ્યો નેસ્ડેક. હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં આજે બ્લોક ડીલ શક્ય. ટ્રુ નોર્થ 1185 થી 1247 રૂપિયાની વચ્ચે વેચી શકે છે 6.8% હિસ્સો. ડીલની સાઇઝ આશરે 840 કરોડ શક્ય. તો આદિત્ય ઇન્ફોટેકમાં પણ બ્લોક ડીલ દ્વારા ડિક્સન ટેકે 661 કરોડમાં વેચી 3.8% હિસ્સેદારી. મોતીલાલ ઓસવાલ એમએફ અને કોટક મહિન્દ્રા એમએફએ 180 કરોડના શેર્સ ખરીદ્યા. એક્સિસ એમએફ, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ 361 એમએફએ પણ હિસ્સેદારી ખરીદી. રિટેલ રોકાણકારો માટે આજે ખુલશે આઈઆરએફસીનો ઓએફએસ. ગઈકાલે નોન રિટેલ રોકાણકારોથી મળ્યો ઠંડો રિસ્પોન્સ. માત્ર 94% ભરાયો ઇસ્યુ. સરકારે ગ્રીન શૂ ઓપ્શન પણ ટાળ્યો. હવે માત્ર વેચશે 2% હિસ્સો. ઓએફએસની ફ્લોર પ્રાઇસ 104 પ્રતિ શેર. અને ઇઝરાયેલી સંસદમાં પીએમ મોદીનું જોરદાર સ્વાગત. સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ મળ્યું. પીએમ મોદી બોલ્યા, ઇઝરાયેલ સાથે મજબૂતી સાથે ઊભું છે ભારત. આજે યાત્રાનો બીજો દિવસ અને બંને દેશો વચ્ચે થશે ઘણા કરાર. ઇઝરાયેલના રાષ્ટ્રપતિને મળશે પ્રધાનમંત્રી.